વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચાલુ ખાતાની અંદર સ્વાધ્યાયનો દાખલો 7મો અને પેજ નંબર 164 એ જોઈએ છીએ। બરાબર છે? તો મિત્રો, આ દાખલો એટલા માટે લીધો છે કે એમાં બેજુથી સેજુન, સેજુથી બેજુન, બેજુથી સેજુન, સેજુથી બેજુન, બેજુએ સ્વીકારેલી, સેજુએ સ્વીકારેલી, એટલે કાંઈ અષ્ટમ પષ્ટમ એન્ટ્રી છે, આપણને કાંઈ ખબર પડે એવું નથી। આવા ચાલુ ખાતામાં આવું બધું ઘણું આવશે। ખરીદેલ બે માલ હશે, બેજુ પાસેથી સંજુએ ખરીદ્યો, સંજુ પાસેથી બેજુએ ખરીદ્યો, એવું સંજુએ માલ પરત કર્યો, બેજુએ માલ પરત કર્યો, બેજુએ સ્વીકારેલી ઊંડીને સંજુએ સ્વીકારેલી ઊંડી, એટલે આમાં લેણી ઊંડી ને દેવી ઊંડીમાં વ્યવહારમાં આપણે બહુ કન્ફ્યુઝન થઈ જઈએ। એટલે દાખલો તો 6 એન્ટ્રીનો જ છે, અમે દાખલો 5-6 એન્ટ્રીથી વધારે નહીં આવે, પણ એન્ટ્રી જરાક સમજવા જેવી છે। સમજી જાઓ તો દાખલો સહેલો છે, કાંઈ છે નહીં। આપણે મેં તમને કીધું એ પ્રમાણે યાદ રાખવાનું, આપણે કોણ છે આમ નોંધી કરવાની। જો એ પ્રમાણે દાખલો નહીં કરો તો 100% તમારી ભૂલ થશે। ચલો દાખલો ગણીએ। આમાં મિત્રો બૈજુના ચોપડે સંજુનું ખાતું છે, એટલે ખાતું સંજુનું છે, આપણે બેજુ છીએ, ધ્યાનમાં રાખવાનું। આપણે કોણ છીએ? બેજુ। હવે વાંચીએ। 1-1-20 રોજ સંજુએ ચૂકવાની બાકી, એટલે આપણે સંજુ પાસે માંગીએ છીએ, એટલે બાકી આગળ લાવ્યા 3000 રૂપિયા। બાકીનો એના દિવસ ગણવાના છે 1-1 થી 31 સુધી। કેટલા ગણવાના છે? 1-1 થી 31 સુધી કેટલા થાય? 31-3 સુધી। આપણને થાય કે આમાં ખાતું ક્યાંથી શરૂ કરતો? મિત્રો જો, શરૂ ચૂકવાના બાકી 1-1-20 સુધી લખ્યા છે, અને આપણને ઉપર સૂચના આપી છે 31-3-20 રોજ તૈયાર કરો, એટલે બાકી આપી છે 1-1 કરીને તૈયાર કરવાનું કે 31-3, એટલે ખાતાની તારીખ આપણે નક્કી કરવી પડે 1-1-20 થી 31-3-20। આ પણ બરાબર ધ્યાન રાખજો, ઘણી વખત ખાતાની તારીખ નથી આપતા તો શરૂઆતની બાકી હોય એટલે એ શરૂઆતની તારીખ કહેવાય। 1-1ની શરૂઆતની બાકી આપી છે ને ચૂકવાના બાકી, એટલે ખાતું 1-1 થી શરૂ થાય છે, બધી એન્ટ્રી બધી 1-1 થી જ હશે, અને 31-3 વચ્ચે હશે, એટલે 1-1 થી શરૂ થઈને 31-3 ઉપર લખ્યું છે કે 31-3 રોજનું ખાતું તૈયાર કરો। અને મિત્રો, આ લીપ યર છે એટલે 29 દિવસ ગણવાના, એ બરાબર ધ્યાન રાખવાનું। સૂત્રમાં નીચે 366 આવશે, 65 નહીં આવે। જો તમે 365 ભૂલથી કરી ગયા દાખલો ખોટો પડશે। એટલે લીપ યર છે, 4-25 જે સાલને 4 વડે ભાગી શકાય એને લીપ યર કહેવાય। 24 પણ લીપ યર છે, 24 પણ તમને આવશે પરીક્ષામાં, 24 જ આવવાનું, ભૂલાવા માટે લીપ યર લખવાનું, બરાબર। 366 દિવસ ગણવાના। તો 1-1-20 રોજ સંજુએ ચૂકવાના બાકી, તો 1-1ના 31 સુધી દિવસ ગણવાના છે, બાકી આગળ લાવ્યા તો પૂરેપૂરા દિવસ 31 1-1 થી 31-3, 31 ફેબ્રુઆરી 29 થશે અને માર્ચ 31 થશે, 91 દિવસ થયા। જુઓ, શરૂઆતની બાકીમાં બધા દિવસો લખવાના, તમે ધ્યાન રાખજો। શરૂઆતની બાકી આપેલી હોય એટલે એ પૂરો દિવસ લખવાનો, બાદ કરતા નથી। આ 30 દિવસ જાન્યુઆરી નહીં લખવાના। આ મિત્રો, આ પોઈન્ટ બરાબર યાદ રાખવાનું, ભૂલી ન જતા તમે। દાખલ શરૂઆતની તારીખમાં બંને પૂરેપૂરો મહિનો લેખાય, એટલે વ્યવહારની તારીખ પર લેખાય છે। ઓમાં આપણે વ્યવહારની તારીખ નથી, 30-20-10 હોય તો આપણે સીધા 30માંથી 20-10 બાદ કરીને 10 દિવસ લખીએ છીએ। આમાં એમ નથી, આખો એક એટલે 31મો મહિનો આખો, ફેબ્રુઆરીના 29, માર્ચના 31, ટોટલ 91 દિવસ થયા। રાઈટ, આગળ વાંચીએ। આમાં નીચે સૂચના પણ લખી છે કે શાખની મુદત 15 દિવસની છે, ખરીદેલ વેચાણમાં 15 દિવસ ઉમેરવાના। ખરીદ વેચાણમાં શું કરવાનું? 15 દિવસ ઉમેરવાના, એ ધ્યાનમાં રાખવાનું પ્રાપ્ત તારીખમાં। એને સર પદ્ધતિથી દાખલો ગણવાનો છે કીધું છે, તો આપણે સર પદ્ધતિથી જ ગણશું, બરાબર છે। 12-1ના રોજ, 12-1ના રોજ બેજુ પાસેથી સંજુએ ખરીદેલ, બેજુ પાસેથી સંજુએ ખરીદેલ માલ, એમ કીધું છે। બેજુ પાસેથી, બેજુ એટલે કોણ? આપણે, આપણી પાસેથી સંજુએ ખરીદ્યો એટલે કે આપણે વેચ્યો માલ કહેવાય, પણ બેમાં એને ખરીદ લખી જો, બેમાં આપણે બેમાં ખરીદેલ માલ આવે એટલે કન્ફ્યુઝન થઈ, તમે રકમ વાંચજો પહેલાં, જોજો એટલે તમને સમજાઈ જશે। બેજુ પાસેથી સંજુએ ખરીદેલ, પછી એન્ટ્રી છે સંજુ પાસેથી બેજુએ ખરીદેલ, બેમાં એન્ટ્રી ખરીદેલ વાપરી, એટલે આપણે એમ કે આમાં ખરીદી કરીને વેચાણ કર્યું, તો આપણે વિચાર કરવાનો કે આપણે બેજુ છીએ, બરાબર।
તો બેજુ પાસેથી એટલે કે આપણી પાસેથી સંજુએ ખરીદેલ માલ એટલે આપણું વેચાણ કહેવાય. તો વેચાણ ખાતે જમા અને સંજય ખાતે લેનાર ખાતે ઉધારો. સંજય ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે 4000 રૂપિયા આવે. સમજાણું મિત્રો? બીજું પાસેથી ખરીદ્યો એટલે આપણી પાસેથી ખરીદ્યો. તો આપણે ખરીદ્યો એટલે વેચાણ કર્યું કે આપણે લીધો કોણે? સંજુએ લીધો. તો લેનાર ખાતે ઉધારો. તો આ ખાતું સંજુનું છે તો સંજુના ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે 4000 આવે. 15 દિવસ ઉમેરો અને 12 ને 15 27 એક થાય. તો 27 એકના જાન્યુઆરીના 4 દિવસ, ફેબ્રુઆરીના 29 દિવસ, માર્ચના 31, 64 દિવસ થાય. કેટલા થાય? 64 દિવસ. તો રાઈટ 64 દિવસ એ પ્રમાણે 64 દિવસ થઈ ગયા. બરાબર. હવે મિત્રો આગળ જઈએ. 15/1ના રોજ સંજુ પાસેથી બેજુએ ખરીદ્યું. જો બેમાં ખરીદેલ શબ્દ આપ્યો. સંજુ પાસેથી બેજુએ ખરીદ્યું. બેજુ એટલે આપણે ખરીદ્યું, એટલે આપણા માટે ખરીદી છે, સંજુ માટે વેચાણ. બરાબર છે. તો આ બેજુએ ખરીદેલ. બરાબર છે. તો આપણે શું આમનું કરશું? બેજુએ ખરીદેલ છે ને એટલે આપણે ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર, તે બેજુને ખાતે શું કરશું? આપનાર ખાતે જમા કરો. આપનાર ખાતે જમા કરતો. સંજુનું ખાતું છે એટલે એનાની જમા બાજુ, એની જમા બાજુ શું આવશે? ખરીદ ખાતે 2000. શું આવશે? ખરીદ ખાતે 2000. બરાબર છે ને? ખરીદ ખાતે 2000. તમે એન્ટ્રી વાંચજો. ખરીદ ખાતે 2000 એન્ટ્રી આપણે કરીએ તો આપણે શું કરીએ? આપણું સંજુ પાસેથી બેજુએ ખરીદેલ માલ એટલે આપણે માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા એટલે સંજુ ખાતે જમા થાય. તો સંજુ ખાતાની જમા બાજુ ખરીદ ખાતે 2000 રૂપિયા આવે. બરાબર છે. એટલે તમને વાંધો નહીં આવે. તો 15 દિવસ છે ને 15 ઉમેરો એટલે 30 એકના એટલે જાન્યુઆરીનો 1 દિવસ, ફેબ્રુઆરીના 29 ને આના 31, ટોટલ 61 દિવસ થયા. 61 દિવસ આપણે લખ્યા. હવે દિવસ ગણતા તો મિત્રો તમને આવડે છે. એક આ શરૂઆતનું ધ્યાનમાં રાખવાનું. બરાબર ને? એટલે તમને ભૂલ પડશે નહીં. પછી છે 21/20ના રોજ સંજુએ બેજુને પરત કરેલ માલ. સંજુએ પરત માલ કર્યો છે એટલે આપણે સંજુને વેચાણ હતો એટલે વેચેલો માલ પરત આવ્યો છે. આ બાજુ વેચાણ આવે છે. આ વેચાણ છે તો વેચાણ પરતની એન્ટ્રી એની સામે બાજુ થશે. આ બધું સમજવાનું છે. સંજુએ બેજુને પરત કરેલો માલ. બેજુ એટલે આપણે, સંજુ એટલે આપણે એને વેચ્યો હશે તો આપણને પરત માલ આવ્યો છે. બેજુને પરત કરેલ માલ લખ્યું છે. બેજુને પરત કરે આપણને પરત કર્યો તો આપણે વેચ્યો હોય તો પરત થાય ને, એટલે વેચાણ પરત છે. ધ્યાન રાખજો. આમ વિચાર કરવાનો. દાખલો એટલે કન્ફ્યુઝન છે. એન્ટ્રી 4-5 જ છે પણ કન્ફ્યુઝનમાં એટલા મુકાઈ જાય છે કે એની અંદર શબ્દો જે વર્ડ્સ વાપરેલા છે ને એ બરાબર સમજવા જેવા છે. આપણે બેજુ છીએ એટલે આપણને માલ પરત આવ્યો એટલે આપણે વેચ્યો હોય તો પરત આવે ને, એટલે વેચાણ પરત કહેવાય. શું કહેવાય? વેચાણ પરત. એટલે વેચાણ આ બાજુ હોય તો પરત આ બાજુ આવે. અને પાક્યા તારીખ આ જે છે ને એ લખાશે 27/1 એટલે 27/1 જ લખાશે. આમાં 15 દિવસ ઉમેરતા નહીં પાછા. બરાબર. હવે 27/1થી જે 64 દિવસ છે એના અહીંયા લખાશે, એના એ 64 દિવસ આવશે. વેચાણ પરતમાં કાંઈ ફરક નહીં પડે. એ 64 દિવસ લખી નાખ્યા. બરાબર. તો આગળ જો 11, 29 ને 31 બરાબર 61 દિવસ થશે. બરાબર ને? તો એ આમે તમે નકે 20/1થી 27/1 ગણીએ તો 20/1થી 27/1થી ગણવાના. એટલે જાન્યુઆરીના દિવસ થશે 4, ફેબ્રુઆરીના 29, માર્ચના 31 એટલે મિત્રો 64 થઈ ગયા. અને આમ એમને એમ લખો તો 64 થઈ જાય. બરાબર. હવે આગળ એન્ટ્રી કરીએ. બે સંજુએ સ્વીકારેલી 1 માસની હુંડી. સ્વીકારનાર લખનારી લેણી હુંડી કહેવાય. સ્વીકાર માટે દેવી હુંડી કહેવાય. તો સંજુ માટે આ શું કહેવાશે? દેવી હુંડી કહેવાશે. શું કહેવાશે? દેવી હુંડી કહેવાય કે ન કહેવાય? સંજુએ સ્વીકારેલી 1 માસની હુંડી. સંજુએ, ધ્યાન રાખજો, સંજુએ સ્વીકારેલી 1 માસની હુંડી. તો સંજુએ સ્વીકારી છે લખી કોણે હશે? બેજુએ. બેજુએ લખી છે ને. ચોપડો કોનો છે? બેજુનો. બરાબર છે. તો બેજુના ચોપડામાં
સંજય માટે એ શું લખશે? લેણી ઊંડી ખાતે 2500 લખશે. શું કરશે? લેણી ઊંડી ખાતે 2500. બરાબર ધ્યાન દેજો આમાં. સંજુએ સ્વીકારેલી 1 માસની ઊંડી. સંજુએ સ્વીકારી, સંજુ માટે એ શું થશે? દેવી ઊંડી થાય. શું થાય? સંજુ માટે દેવી ઊંડી થાય. બરાબર, ડાયરેક્ટ સંજુ માટે દેવી ઊંડી થાય તો સંજુ માટે દેવી ઊંડી થાય. પણ ચોપડો કોનો છે? બેજુનો. એને લેવાના છે બેજુને 2500 રૂપિયા. બરાબર છે. સંજુએ સ્વીકારી છે તો એ લેણી ઊંડી ખાતે 2500 લખાશે. શું લખાશે? લેણી ઊંડી ખાતે 2500. ધ્યાન રાખજો. તો 2500 રૂપિયા 2 થી 5 3 તો ફેબ્રુઆરીના 27 દિવસ 29 એટલે માર્ચના 31 5 3 છે. 2 થી 5 3 લેવાના છે. 5 3 લેવાના છે. 26 5 31 બરાબર. 5 તારીખ 5 3 છે તો 5 3 એટલે 31 માંથી 5 બાદ કરો 26 દિવસ આવશે એટલે ગણવાની કંઈ જરૂર નથી. હવે મિત્રો તમે જુઓ 13/2 રોજ બૈજુએ સ્વીકારેલી ઊંડી. તો બૈજુએ સ્વીકારે તો બૈજુ માટે શું કહેવાય? સ્વીકારે દેવી ઊંડી જ કહેવાય. ચોપડો બૈજીનો છે એટલે એ પોતે દેવી ઊંડી જ લખશે. બરાબર, સાંભળજો બરાબર. ચોપડો કોનો છે? બૈજુનો. અને દેવી ઊંડી પોતે સ્વીકારી લે. સ્વીકારનાર દેવી ઊંડી કહેવાય. તો એ પોતે પોતાના ચોપડા દેવી ઊંડી કરશે. અને સંજયને દેવી ઊંડીને એ લેણી ઊંડી આપશે. કારણ કે એ પોતે ચોપડો તો પોતાનો જ છે ને, એટલે એ લેણી ઊંડી લખશે. એને મોકલી સંજુને, એટલે સંજુ માટે એ લેણી ઊંડી લખશે. હજી બરાબર વિચારજો, હજુ કન્ફ્યુઝન છે થોડું. બેની એન્ટ્રીમાં એમ લખેલ છે કે સ્વીકારેલી ને સ્વીકારેલી. તો આમાં કઈ લેણી ઊંડી ને કઈ દેવી ઊંડી? બરાબર છે ને. તો લખ્યું છે કે બેજુએ સ્વીકારેલી ઊંડી. તો બેજુ સ્વીકારે તો બેજુ માટે દેવી ઊંડી કહેવાય. તો ચોપડો તો એનો જ છે. બરાબર, તો એ દેવી ઊંડી લખશે. પછી અહીંયા એને એમ લખ્યું છે કે સંજુએ સ્વીકારેલ. તો સંજુ માટે પણ દેવી ઊંડી જ કહેવાય. એ સ્વીકારેલ તો પણ એનો ચોપડો હોય તો દેવી ઊંડી કહેવાય. પણ ચોપડો કોનો છે? બેજુનો. તો બેજુ લખશે લેણી ઊંડી. ખાતું સંજયનું છે પણ એ શું લખશે? લેણી ઊંડી. તો આ બરાબર ધ્યાન રાખજો મિત્રો. બરાબર છે. સ્વીકારવાળી જે લખતો હોય, જેનો ચોપડો હોય અને સ્વીકારે તો એ દેવી ઊંડી કહેવાય. અને જેનો ચોપડો હોય અને સામેવાળાની ઊંડી છે એ લેણી ઊંડી કહેવાય. સામેવાળાની ઊંડી શું કહેવાય? લેણી ઊંડી. હજી તમે કન્ફ્યુઝન ના થાવ તો બરાબર સમજી લો. જેનો ચોપડો, આ ચોપડો બેજુનો છે તો એને સ્વીકાર્યો હોય એના માટે દેવી ઊંડી કહેવાય. બરાબર છે. અને એને લખેલી માટે એ લેણી ઊંડી કહેવાય. એ સંજુએ સ્વીકારી છે તો એનો ચોપડો છે તો એ લેણી ઊંડી કહેવાય. સંજુના ખાતામાં લેણી ઊંડી લખશે. સંજુના ખાતામાં શું લખશે? એ લેણી ઊંડી લખશે. બરાબર ધ્યાન રાખજો. બસ લખનાર પોતે હોય તો પોતે દેવી ઊંડી લખે અને સામાવાળાની ઊંડી શું લખે? લેણી ઊંડી. ખાતું કોનું છે? સામાવાળાનું. તો એને ખાતે લખશે લેણી ઊંડી. બસ મિત્રો દાખલો પૂરો થયો. બસ લખવાનું જ આ વસ્તુ છે. આમાં એન્ટ્રી જ આ સમજવાની છે. લેણી ઊંડી ને દેવી ઊંડી ખરીદી વેચાણ. તમે એકવાર રકમ વાંચી જુઓ. આમ કન્ફ્યુઝન થાય એવું છે પણ પોતે બૈજુ છે એમ માનીને દાખલો કરશો તો કાંઈ નહીં થાય. આપણે બૈજુ છીએ એટલે આપણે સ્વીકારેલી ઊંડી આપણી દેવી ઊંડી કહેવાય. અને આપણે મોકલેલી ઊંડી સંજુના ખાતામાં આપણે લેણી લખશું કારણ કે આપણી ઊંડી છે. બરાબર ને. સંજુએ સ્વીકારી એટલે આપણી સંજુ માટે દેવી ઊંડી કહેવાય. તમને એવું થાય સંજુ માટે દેવી ઊંડી કહેવાય ને, ખાતું સંજયનું છે. વાત સાચી. પણ ચોપડો કોનો છે? બૈજુનો. તો બૈજુ તો એ લખશે ને, એ લેણી ઊંડી લખશે 2500 અને પોતે સ્વીકારી છે એ દેવી ઊંડી લખશે. બરાબર સમજી લેજો. બરાબર. તો દેવી ઊંડી લેણી ઊંડીની અંદર આ બધું હતું. તો મિત્રો આની અંદર લીપ યર છે એટલે 366 દિવસ લીધા છે. ટોટલ કરો. બરાબર છે. 366 દિવસ લીધા છે. હવે આપણે આ બાજુનું ટોટલ કરીએ. 366 દિવસ આ બાજુનું ટોટલ કરશું 2,51,000 સરવાળો થશે 3નો. અને આ બાજુનું ટોટલ કરશું તો 5,53,000 થશે. 5,53,000માંથી 2,51,000 બાદ કરો એટલે તફાવત આવશે 3,02,000. તો સૂત્ર પ્રમાણે 3,02,000 ગુણ્યા 10% વ્યાજ આપ્યું છે અને એક દિવસનું વ્યાજ ભાગ્યા લીપ યર છે એટલે 366 આવે અને ગુણ્યા 100 એટલે માથે 2 મહિના ચલાવી દો અને એનો ભાગાકાર કેલ્ક્યુલેટરથી કરશો એટલે 82.51 આવશે. 51 છે એટલે એક દિવસ ઉમેરાશે એટલે એટ ધ રાઉન્ડ ફિગરની અંદર 83 રૂપિયા વ્યાજ આવશે. બરાબર છે. તો આમાં જે બાજુ સરવાળો વધારે હોય એ બાજુ વ્યાજ લખાય. આમાં એપોક પદ્ધતિમાં વિરુદ્ધ બાજુ લખાય. એ ધ્યાન રાખજો. પાછો એપોક આમાં વ્યાજ કઈ બાજુ લખવું? તો એપોક પદ્ધતિ પ્રમાણે વિરુદ્ધમાં લખાય. એ આ બાજુ લખાશે. તો 83 અને તમને યાદ ન રહે ને કાંઈ એપોક કે કાંઈ તો જે બાજુ સરવાળો તૂટતો હોય ને
વધારે હોય ને આનું કરી લેવાનું, કઈ બાજુ સરવાળો તૂટે છે એ ધ્યાનમાં રાખવાનું. આ બાજુ પહેલો સરવાળો કરી લો, આ 86 83 થાય છે બરાબર. આ બાજુ ઓછો સરવાળો છે અને આ બાજુ શું છે, વધુ સરવાળો છે બરાબર છે. તો વધુ સરવાળો બાજુ લખવાનું રૂપિયાનું. અને એમ ના કરો તો ગુણાકારનો જે બાજુ સરવાળો વધુ હોય એ બાજુ નિયમ છે. શું કરવાનો છે, જે બાજુ સરવાળો વધુ હોય એમાં લખવાનું સર પદ્ધતિમાં, એપક પદ્ધતિમાં વિરુદ્ધ બાજુ લખવાનું, સર પદ્ધતિમાં જે બાજુ વધુ હોય એ બાજુ લખવાનું. સમજાઈ ગયું મિત્રો? તો 83 રૂપિયા આ બાજુ સરવાળો વધુ લખ્યા, કેટલા થયા 86 83. અહીંયા તમે 86 83 લખશો તો ખૂટતી રકમ 31 83 આવશે, એ બાકી આગળ લઈ ગયા. અહીંયા લખાશે બાકી આગળ લાવ્યા 1 4 20 અને પછી લખાને 1 4 20 બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 31 83 બરાબર. બાકી આગળ લાવ્યા 31 83. સરસ રીતે લખી નાખી. ચલો બાકી ખાતું પૂરું થાય એની નીચે લખવાનું હોય બાકી આગળ લાવ્યા. કઈ તારીખ લખાશે 1 4 20 ખાતું પૂરું થાય એના પછીની 31 83 બરાબર. 31 ને 83 આ છે વ્યાજની ગણતરી. મિત્રો દાખલો પૂરો થયો, હજી પણ દાખલા લેવાના છે ઘણા, 2 3 લઈને પછી આ ચેપ્ટર પૂરું કરશું અલગ અલગ પ્રકારનું. તમે લોકો કોમેન્ટમાં લખતા નથી કે આ દાખલો ગણવો છે સાહેબ, આ દાખલો ગણો, એટલે હું મારી રીતે જે અગત્યના દાખલા લાગે એ દાખલા હું કરાવું છું. તો મિત્રો મારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરજો, કરો તો છો જ, ઘણા મિત્રો કરે છે ને સબસ્ક્રાઈબ વધતા આવે પણ છે. તો હજી પણ સબસ્ક્રાઈબ કરો તેવી વિનંતી મિત્રોને ભલામણ કરશો. બાકી તો હરી ઈચ્છા જેવી બળવાન, તમે બધાએ સારા છો કે સબસ્ક્રાઈબ કરો છો અને મને સપોર્ટ આપો છો. ધન્યવાદ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.